હેલો માય ફ્રેન્ડ માય ફેમિલી, કેમ છો બધા? રેખાજી આમરણિયાના જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હમણાં ઘણા ટાઈમે આપણે મોટો બ્લોગ લઈને આવ્યા છે અને ફ્રેન્ડ ખૂબ ગરમી છે, ખૂબ ગરમી છે. તો હાથમાં જો કાઢી નાખ્યું છે, ગળામાંથી કાઢી નાખ્યું છે, ફૂલ તેલ લગાવેલું છે, કારણ કે રાજકોટમાં ખૂબ ગરમી છે. તો રહેવાતું નથી, એટલી ગરમી છે. તો કીધું ચાલો તો પણ આજે આપણે બ્લોગ બનાવશું, કારણ કે હમણાં આપણે શોર્ટ વિડીયો ઘણા મૂકીએ છીએ, તો આજે લોંગ વિડીયો મૂકશું. અને હા ફ્રેન્ડ, એક વસ્તુ કે આપણે હવે બ્લોગ બનાવશું એમાં સારા સારા સુવિચાર પણ મૂકશું. તો જો તમને ગમે તો કમેન્ટમાં જરૂરથી લખજો કે ના સરસ છે. તો આપણે સુવિચાર હશે જે સારા સારા પોઝિટિવ વિચાર, એ પણ આપણે એની વાત કરશું. આજનો દિવસનો જે બ્લોગ છે તમારી સાથે શેર કરું છું. નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી અને મને સપોર્ટ કરજો, જૂના હોય તો કમેન્ટ કરજો, લાઈક કરજો. ચાલો આપણે કન્ટિન્યુ રહેશું. ચાલો ફ્રેન્ડ, તો હવે રસોઈનો ટાઈમ થયો છે અને અથાણાનું તેલ હજી પણ થોડુંક વધ્યું છે. તો આજે છોલે બાફી લીધા હતા, તો થોડીક લસણની ચટણી નાખી, ટમેટાં નાખી અને મસ્ત કલર પણ આવે, કારણ કે અથાણાનું તેલ છે. અને આ તપેલીમાં મેં થોડોક મસાલો બનાવી લીધો હતો અને છોલે પીસી લીધા હતા કે આપણી ગ્રેવી જેવું થઈ જાય. તો પીસેલા છોલે છે એ એકદમ સરસથી ઉકળી ગયા અને પછી એમાં આપણે બાફેલા છોલે હતા એ નાખી દીધા. મેં છોલેની રેસીપી ઘણીવાર બતાવી છે. જો આવી રીતના બધા પીસી અને ગ્રેવી કરી લીધી હતી, તો કમ્પ્લીટ જો એકદમ સરસ ઘાટો રસો થઈ ગયો છે. તો બહુ મજા આવે. અને જો તમને બતાવું છું, ઓલી બાજુ ભાત પણ રેડી છે, આ બાજુ છોલે રેડી છે. અને આજની આખી પૂરી ડીશ હું તમારી સાથે બતાવીશ, તમને શેર કરીશ. અને આ ફ્રેન્ડ, હમણાં કોબી તો એટલું કડક ને કઠણ આવે છે, તો કાચું સલાડ તો જરાય ભાવતું નથી. તો આજે એમ થયું કે ચાલો આપણે કોબી, મરચાં અને ગાજરનો સંભારો કરીએ. તો અહીંયા હું એક સ્ટ્રીક તમને કહું છું ફ્રેન્ડ, કે હું ગાજર એકી સાથે 500 લઈ આવું કે કિલો લઈ આવું, જો આવી રીતના ચિપ્સ જેવું સુધારી અને પ્લાસ્ટિકનો ડબ્બો ભરી અને ફ્રીજમાં રાખી દઉં છું. જ્યારે યુઝ કરવો હોય ત્યારે એમાંથી કાઢી અને તરત જ વાપરવા થાય છે. અને આ લીંબુનો રસ છે એ તમને બધાને ખબર જ છે, હું શિયાળામાં ખૂબ સારા લીંબુ લઈ અને સરસથી એને નીચવી અને સ્ટોર કરી લઉં છું. હવે આપણે સંભારો વઘારવાનો છે, તો એમાં મેં રાઈ, મેથી અને હિંગ અને હળદર નાખી, મીઠું નાખીને આપણે વઘારી નાખશું. અને લીંબુ અત્યારે ઉનાળામાં ખૂબ મોંઘા હોય, તો આવી રીતના કરજો ચોક્કસથી. અને હવે આપણે વઘારશું દાળ. તો દાળની મને એક કમેન્ટ હતી કે તમે ગુજરાતી દાળ કઈ રીતે બનાવો છો ફ્રેન્ડ. તો મેં પહેલાં પણ દાળ બનાવેલી છે, આજ પણ તમારી સાથે શેર કરું છું. તો હું પહેલાં તેલ ગરમ થઈ જાય એટલે તેલમાં રાઈ અને મેથીના કુરિયા અને પછી થોડુંક આપણે જીરું નાખવાનું છે. અને એકદમ સરસથી એનો કલર ફરી જાય, જીરુંનો, રાઈનો, અને તતડી જાય સરસથી મેથીના કુરિયા. પછી આદું, મરચાં, લીમડો અને ટમેટાં બધું મિક્સ કરી અને એમાં એકદમથી સોતરી નાખું છું. હું રેગ્યુલરી દાળ આ જ રીતે કરું છું, કોઈ તજ, લવિંગ કે કોઈ પણ બાદિયા, કોઈ પણ સ્ટ્રોંગ મસાલા વાપરતી નથી. પછી આમાં જ આપણે ગરમ મસાલો છે, ધાણા જીરું છે, મીઠું છે, કાશ્મીરી મરચું નાખીએ, જેથી આપણી દાળનો કલર પણ સરસ આવે અને તીખી પણ ન થાય, કારણ કે ઓલરેડી આદું અને મરચાં હોય જ છે. ઉનાળામાં થોડીક લાઇટ એવી દાળ હોય તો બહુ મજા આવે. હવે એમાં આપણે થોડીક જ દાળ નાખી અને પહેલાં ખૂબ સરસથી મસાલો જે છે આપણો દાળમાં એ ભળી જાય એવી રીતના આપણે એને હલાવવાની છે. એકદમ સરસ મિક્સ થઈ જાય પછી બધી જ દાળ એમાં રેડી દેશું અને ખૂબ એકદમ સરસથી ઉકાળવાની છે. તો રેગ્યુલરી દાળ હું આ જ રીતે બનાવું છું. તો આજે કમેન્ટ હતી, નામ મને નથી એમાં લખેલું આવ્યું એટલે નામ નથી લેતી, પણ એને કીધું હતું કે દીદી તમારી દાળની રેસીપી એકવાર આપજો. તો આ મારી રેગ્યુલરી દાળની છે. બાકી તો તમે આંબલી નાખો, માંડવીના બી નાખો, ટોપરું નાખો, ટોપરાનું ખમણ નાખો, તો બહુ બેસ્ટ દાળ થાય છે. અને હવે આપણે લીંબુ અને ખાંડ નાખશું. તો થોડી ખાંડ નાખી છે, કારણ કે ગુજરાતી દાળ થોડી ખાટી, મીઠી, તીખી, ખૂબ ટેસ્ટી હોય, તો બહુ મજા આવે આપણને. તો જો આપણે વાતું કરતાં કરતાં આપણી દાળ એકદમ સરસ થઈ ગઈ છે. અને મેથીના કુરિયાથી દાળનો વઘાર ખૂબ સરસ આવે છે. એકવાર ન કરી હોય તો ટ્રાય જરૂર કરજો.
તો હવે અહીંયા હું ફાઇનલી રોટલી કરું છું. ત્યાં જગદીશને થોડુંક કામ હતું તો એ સાઈડમાં ગરમ પાણી કરે છે, એનું કાંઈ કામ હતું. એ ગરમ પાણીમાં એને ઉકાળવાનું હતું, એના બોલ કાંઈક હતા એવા. તો સાઈડમાં એ ગરમ પાણી કરી અને એમાં એના બોલ નાખ્યા છે અને હું રોટલી કરું છું. તો જો આજની મારી ડીશ છે, જોઈ લ્યો છો, દાળ ભાત, છોલે અને મસાલાવાળી ડુંગળી છે, ગોળ છે, સંભારો છે અને છોલેનું શાક છે ને ઠંડી ઠંડી સરસ મજાની મસાલાવાળી છાશ છે. તો જરૂર મારો વિડીયો જોજો. ચાલો ફ્રેન્ડ, તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ ચોક્કસથી કહેજો. અને આપણે વિડીયો પૂરો કરતાં પહેલાં મેં વાત કરીને કે આપણે થોડા સુવિચાર મૂકશું. તો આજનો વિચાર છે, અને એ કીધા પહેલાં એક વાત કરું તમને ફ્રેન્ડ, કે અમારે બરોડા અમારા એક રિલેટિવ છે, એમનું નામ છે પૂર્ણિમાબેન. તો તમે મારા બ્લોગમાં પણ એને જોયા હશે. અમે બરોડા ગયા હતા, પહોંચ્યા, ત્યાં દર્શન કર્યા હતા. પછી કુબેર ભંડારીનો વિડીયો બનાવેલો છે, ના જોયો હોય તો ચોક્કસથી જોઈ લેજો. તો અમારે અને પૂર્ણિમા ભાભીને બંનેને એકબીજાને એટલું બધું એટેચમેન્ટ છે કે ન પૂછો વાત. તો મને મેસેજ બધા રોજ ખૂબ સરસ મોકલે છે. તો મને એમ થાય છે કે કેટલા સરસ એના મેસેજ હોય છે. તો મારા ફ્રેન્ડ ફેમિલી તમે લોકો છો, તો તમને બધાને પણ હું સરસ એ મેસેજ આવશે એ બધા તમારી સાથે બ્લોગમાં પણ શેર કરું. તો તમને ગમે તો કમેન્ટમાં ચોક્કસથી કહેજો. અને આજે નાનો એવો છું, પહેલી વાર સ્ટાર્ટ કરું છું, તો મસ્તનો નાનો એવો મૂકું છું. પણ પછી આપણે રોજ થોડા મૂકશું. અને બીજું કે વાંકાનેર ગામ છે, જે મોરબીની બાજુમાં આવેલું છે, ત્યાંથી એક ભાવિકાબેન છે. તો એનો મેસેજ છે મને કે રેખાબેન, તમારા વિડીયો હું બધા જોઉં છું, મને બહુ જ ગમે છે કે તમે આ ઉંમરે પણ સરસ આવું કામ કરો છો. તો થેન્ક યુ ભાવિકાબેન, તમને ખૂબ થેન્ક યુ. અને આવી જ રીતના મને સપોર્ટ દેતા રહેજો. અને હા, પૂર્ણિમા ભાભીને પણ ખૂબ થેન્ક યુ કે તમે પણ મને ખૂબ સરસ મેસેજ પર્સનલ મોકલો છો. તો તમને પણ ખૂબ થેન્ક યુ. તો આવી જ રીતે તમે લોકો બધા જ મને બહુ આગળ જવું છે મારે, તો તમારો બધાનો ખૂબ સપોર્ટ છે, મારે જોઈએ છે, આપજો. ઓકે, તો ચાલો આજે એમનો સરસ મેસેજ છે એ લઈને આવી છું. નાનો એવો છું, આપણે રોજ મોટા સરસ રોજે કાંઈક નવીન આપણે હવે લઈ આવશું વિડીયોમાં. તો છે કે કોઈની સાથે એવો મજાક ન કરો, કોઈની સાથે એવો મજાક ન કરો કે જો તમારાથી સહન ન થાય. તો તમને સમજાઈ ગયું હશે કે આપણે કોઈ સાથે એવો મજાક ન કરીએ કે આપણાથી સહન ન થાય. કારણ કે સામેવાળાને તમે મજાક એટલો બધો કરતા હો કે સામેવાળો તો સહન કરી નાખે, પણ જ્યારે ભગવાન તમારી સાથે એવો મજાક કરશે ને કે તમે પણ સહન નહીં કરી શકો ફ્રેન્ડ. તો આનો મતલબ આટલો સરસ છે, તમે લોકો બધા સમજો છો. તો સમજો કે મજાક કોની સાથે કરવો, કેવી રીતે કરવો, અને હંમેશને માટે ખુશ રહેવું. બાકી સંસાર છે, બધાની ઉપર દુઃખ સુખ તો આવતું જ હોય. જેમ તડકો અને છાંયો આવે છે, એવી જ રીતે દુઃખ અને સુખ બંને આવે જ છે. તો ચાલો આપણે આજનો વિડીયો એટલો જ રાખશું. અને હા ફ્રેન્ડ, ત્યાં સુધી તમે બધા સ્વસ્થ રહ્યો, મસ્ત રહ્યો, ખુશ રહ્યો, અને ખૂબ મારા ફ્રેન્ડ ફેમિલી આગળ વધે અને હું પણ આગળ વધું, બહુ જ એવી આશા રાખી અને વિડીયો પૂરો કરું છું. નવા વિડીયોમાં જલ્દીથી મળશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માતાજી.